યાત્રાધામ બહુચરાજી અને તાલુકામાં હવે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મહેસાણા, અમદાવાદ નહીં જવું પડે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. બહુચરાજીમાં સૌપ્રથમ સરકારી તાલુકા પુસ્તકાલયનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. પોપટવસા યાત્રિક ભવન ખાતે પુસ્તકાલય શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરના હસ્તે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં હવે સીધો લાભ મળશે. અને હા, હાલમાં આ સરકારી પુસ્તકાલયમાં 3500થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. માત્ર ₹40 ડિપોઝિટ ભરીને સભ્યપદ મેળવી શકાશે. બહુચરાજીમાં પુસ્તકાલય શરૂ થતાં યુવાનોમાં આનંદની લાગણી જોવા મળી. શું આજે બહુચરાજીમાં પહેલીવાર પુસ્તકાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે અને આનાથી શું સુવિધા મળશે અને કોણ કોણ આનો ઉપયોગ કરે છે? રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય ખાતું કાર્યરત છે. રાજ્યના પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારશ્રી કટિબદ્ધ છે. રાજ્ય સરકારશ્રી દ્વારા આજે બહુચરાજી ખાતે પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે માનનીય બહુચરાજી મત વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે અને અન્ય મહાનુભાવોના ઉપસ્થિતિમાં આજે બહુચરાજી ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયમાં 3500થી વધુ પુસ્તકો, અનેકવિધ વિષયના પુસ્તકોનો સંગ્રહ છે. 8 થી 10 દૈનિક પત્રો આવશે. 25 થી 30 જેટલા સામયિકો અહીં મંગાવવામાં આવશે. આ લાઇબ્રેરીમાં, આ પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સવારે 10:30 થી સાંજે 6:10 સુધી અદ્યતન વાંચન સાહિત્ય ઉપલબ્ધ બનશે. સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો, તમામ સંવર્ગના પ્રજાજનો માટે અહીંયા આગળ અદ્યતન અને શિષ્ટ સાહિત્યનું ઉપલબ્ધ બનાવવામાં આવેલું છે. માત્ર ₹40 ડિપોઝિટ અને ₹10 વાચક કાર્ડ ફી ભરીને સભ્યપદ મેળવી શકાય છે. ડિપોઝિટની રકમ આપને પરત મળવાપાત્ર છે. આમ સૌ બહુચરાજીના પ્રજાજનોને હું અપીલ કરું છું કે આ પુસ્તકાલયની સુવિધાનો આપ સૌ લાભ લો એવી મારી નમ્ર વિનંતી છે.